જે માણસ ભાગવતની કથા સાંભળે એના હાથમાં મુક્તિ આવીને ઊભી રહી જાય છે. અને એ ભાગવતની કથા ગંગાના ઘાટ ઉપર શરૂ થઈ અને એનો શબ્દનો પ્રવાહ નીકળ્યો. એ શબ્દનો પ્રવાહ જ્યારે નીકળતો યમુનાના ઘાટ ઉપર ગયો. કાનમાં અવાજ પડ્યો. જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા છે. બંને જણા જાગૃત થયા, સ્નાન કર્યું, બંને તરુણ અવસ્થાને પામી ગયા છે. ભક્તિ મહારાણી નક્કી કર્યું જ્યાં કથા ચાલે ત્યાં જવું છે. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ. ભક્તિ મહારાણી કથામાં જાય છે. આ કથાનો આ શ્લોક બહુ યાદ રાખજો વાલા વૈષ્ણવ. જ્યારે ભક્તિ મહારાણી કથામાં જાય છે ત્યારે એની સાથે હજારો સ્ત્રીઓ છે, જે નદીઓના રૂપમાં સ્ત્રીઓ હતી. બીજું સાથે પુરુષો હતા, એ તીર્થના દેવતાઓ હતા. આ બધાને લઈને ભક્તિ મહારાણી જે જગ્યાએ કથા થાય છે ત્યાં જાય છે. હજારો લોકો કથામાં જતા હતા. આપણે 2-3 જણા હારે આવેલા જતા હોય તો ઘરેથી શું કરીએ? ઘરેથી નીકળ્યા હોઈએ અને કથા મંડપ આવીએ ત્યાં સુધી શું કરીએ આપણે? બોલો, શું કરો? વાતું કરો, હે ને? પણ ભાગવતજીના આ શ્લોકમાં ના પાડી છે કે તમે ઘરેથી નીકળો, 2 જણા હો, 5 જણા હો કે 25 જણા હો, ઘરેથી નીકળો અને કથા મંડપમાં પહોંચો ત્યાં સુધી એક પણ પ્રકારની બીજા કોઈની લૌકિક વાતો ન કરવી. કેવલ પરમાત્માનું નામ લેતા લેતા ઠાકોરજીના કથા મંડપ સુધી જવું જોઈએ માણસ. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાની મુહુર્વદન. નાથેતિ નામાની મુહુર્વદંતી. મોઢેથી ભગવાનનું નામ લેતા લેતા જવું તમારે, ઈશ્વરનું નામ લેતા લેતા જવું તમારે, પરમાત્માનું નામ લેતા લેતા જશો ને તો કથામાં ચિત્ત તમારું ચોંટી જશે. મારે તો એટલી પ્રાર્થના તમને કરવી છે, ઘરેથી આવો. મેં કાલે તમને કીધું ઘરેથી કાંઈ લાવવાનું જ નહીં, પણ લાવવું હોય ને તો એક વસ્તુ લેતા આવજો, ગૌમુખીની માળા લેતા આવજો. જ્યાં બેહો ત્યાં ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીના નામની માળા ફેરવતા ફેરવતા કથાને સાંભળવી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય
આવ્યા હોય, ઘરે મુક્ત આવ્યા હોય એનો વાંધો નથી. કેટલા લોકો હાથ ભેગા લાવ્યા છો? જરા ઊંચા કરો. સમજાય છે મારા શબ્દો? કેટલા લોકો હાથ ભેગા લાવ્યા છો? गाइए सब लोग बड़े भाव से. જેટલો જોરથી અવાજ હાહુની સામે બોલો છો એટલું બોલો. હરે રામ. આજ ખબર પડી કે આણંદવાળા હાહુ હામું આટલું જોરથી બોલે છે. પણ આવી ધૂન ગાવાની. હરે કૃષ્ણ. તમારા બાજુવાળાને નામ કોણી મારો એ તું ગાવા લાગે ને કઈ. હરે રામ. હરે કૃષ્ણ. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ. હે નાથ નારાયણ. આ
શ્લોક એટલો સુંદર છે વાલા ભક્તજનો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કેટલા નામ આવી ગયા એમાં? એક જ આ શ્લોક ગાવ કેટલા ભગવાનના નામ આવી જાય. જીહવે પીબસ્વા અમૃતમય દેવ ગોવિંદ દામોદર માધવે. ભક્તિ મહારાણી જે જગ્યાએ કથા ચાલતી હતી ત્યાં આગળ આવ્યા છે અને બધા શ્રોતાઓના મનની અંદર પોતાનું સ્થાન લીધું. બધા શ્રોતાઓના મનમાં સ્થાન લીધું અને બેઠા છે. ભક્તોનો ભાવ બદલાઈ ગયો, કારણ કે ભક્તિ અંદર પ્રવેશ કરી ગઈ. જ્યાં ભાગવત ત્યાં ભક્તિ, જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. જ્યાં ભાગવતની કથા હોય ત્યાં ભક્તિ હોય, અને ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય જ, સંશય નથી. કેમ કે સ્વયં પરમાત્મા નારાયણે નારદને કીધું, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જે જગ્યાએ મારી ભક્તિ થાય છે, મારા ગુણ ગવાય છે, ત્યાં જઈને હું ઊભો રહું છું. ભક્તિના દીકરાઓને જાગૃત કરાવ્યા. આવી દિવ્ય જેનામાં તાકાત સમાયેલી છે એવી આ ભગવાનની કથા. આ પાણી બરફ થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. એટલી ધીરજ રાખો, પાણી બરફ થઈ જાય પછી એને છાવણીમાં મૂકી અને સામે કિનારે લઈ જાઓ. જાઓ, ધીરજ રાખતા શીખો વાલા ભક્તજનો. ગમે તેવો સમય આવી જાય, જે દિવસે તમારું ધીરજ ખૂટી ગઈ ને તે દિવસે તમને આ સંસારમાં કોઈ નહીં બચાવી શકે. અને આ દુનિયામાં જે ધીરજ રાખે છે એ જ સાચો પંડિત છે, એ સાચો વિદ્વાન છે, એ સાચો જ્ઞાની છે. છોકરાઓ ભણવામાં જરા તમે જુઓ, મહેનત કરે અને પોતે જે ધાર્યા હોય એટલા પર્સન્ટેજ ન આવે તો જીવ ગુમાવી દે. અરે ભલા માણસ, તમને જે દિવસે એમ થાય ને કે આપણે ટકાવારી ન આવી ને આપણે કાંઈ નહીં કરી શકીએ, તે એક દિવસ આ જિજ્ઞેશ દાદાને જોજો. આ શરીરથી આ માણસ વડોદરામાં ભણતો હતો, એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો. છેલ્લું સેમેસ્ટર હતું ને મારા બાપુજી ફી ન ભરી શક્યા, મારો અભ્યાસ છૂટી ગયો. જો ત્યારે હું મારું બનવાનું, જે એન્જિનિયર બનવાનું સપનું હતું, એને લઈ અને મેં ટૂંકો વિચાર કર્યો હોત તો આજે આટલા બધા લોકોનો પ્રેમ મળતો હોત મને. મારી પ્રાર્થના છે, ક્યારેય પણ ટૂંકો જીવ ન કરશો, ક્યારેય વિચારતા ખોટા ન બનશો. ગમે તેવો સમય આવી જાય, એ સમયમાંથી કેમ પસાર થવું એનો માર્ગ શોધજો, પણ જીવન ટૂંકાવી દેવું છે એવો કોઈ દી વિચાર ન કરશો. મહાત્માજી કહે છે, શું કામ મરી જવું છે? તો કહે છે, બાપજી મારે દીકરો નથી. અરે તો ભગવાનની કૃપા છે, દીકરો નથી. મહારાજ તમે સંન્યાસી, અમે સંસારી, સંસારીનું દુઃખ તમને ન સમજાય. આ જીવનમાં સુખ છે જ ક્યાં? સંસારમાં મૂકો હવે આને. મુંચા જ્ઞાન પજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ. તમે છોડી દો બધું. કે જે સંસાર વાસના, આ સંસારની વાસના છોડી દો. કારણ કે સંસારમાં દીકરા હોય એ દુઃખી થાય, જેને દીકરા નથી એ સુખી હોતે છે. દીકરા હોય તો જ સુખ મળે એવું ન હોય. કારણ કે 4 દીકરા ભગવાન આપ્યા હોય પણ એકે કયું ન કરતા હોય તો એ સુખ ન મળે. પરમાત્માએ જે સ્થિતિ આપી છે ને એનો સ્વીકાર કરતા શીખી જાઓ. આ સંસારમાં તમને કોઈની તાકાત નથી તમને દુઃખી કરી શકે. જે સમય પરમાત્મા આપે છે એને સ્વીકારી લો. કદાચ તમારી ભૂલને લઈને તમારો સમય એવો ખરાબ આવ્યો છે ને તો એ ભૂલને સુધારવાના પ્રયત્ન કરી લો.
પણ જિંદગીમાં ક્યારેય ટૂંકા વિચારના માણસ ન બનશો. અત્યારના યુવાનને મા બાપ બે શબ્દો કહે ત્યાં તો માણસ શું કરી નાખે. એક સમય હતો, આપણા બધા વડીલોને પૂછો, અમે વડીલોથી ડરતા કે મારા બાપુજી આમ ન કરાયો, મારા બાપુજી હોય તો, અરે બાપુજી બેઠા હોય ત્યાંથી ઘરમાંથી બહાર ન નીકળતા. આપણે બહાર જવું હોય તો જોઈએ કે પેલા બાપુજી ઓસરીમાં બેઠા છે, ન નીકળતા બહાર. આટલો ડર મા બાપનો હતો, વડીલોનો હતો. અને આજે મા બાપ છોકરાઓથી બીવે છે કે નહીં, હું કંઈક કહીશ અને મારો છોકરો અવળું પગલું ભરી જાય તો અમે શું કરીશું? તમારા મા બાપને તમારા ડરથી જીવવું પડે ને એવું જીવન ક્યારેય ન જીવશો વાલા યુવાનો. મારી પ્રાર્થના છે તમને બધાને કે તમારા મા બાપને તમારાથી ડરવું પડે કે મારો છોકરો આવા ટેકવા વિચાર ન કરશે. અને સૌથી મોટી વાત તમને કહું છું, જિંદગીમાં ક્યારેય કુસંગ ન કરશો. આટલા બધા યુવાનો બેઠા છો આજે, જિંદગીમાં ક્યારેય કુસંગ ન કરશો, જિંદગીમાં ક્યારેય વ્યસન ન કરશો. તમારું વ્યસન તમને એકને નહીં, તમારા આખા પરિવારને બરબાદ કરી નાખે છે. માટે વ્યસન ન કરશો ક્યારેય. પરમાત્માએ કેટલી બધી વ્યવસ્થા આપી છે આપણને. આ ટેકનોલોજીના યુગમાં કેટલું બધું આપણને ભગવાને આપ્યું છે. આ દીકરાનું ભૂત ઉતારો, છોડી દો દીકરાની વાતને. શું કરવો દીકરો? તો કહે છે કે દીકરો ન હોય તો મને પૂમ નામના નરકમાંથી તારે કોણ? મારું શ્રાદ્ધ કોણ કરે? વાત એ સાચી છે. શ્રાદ્ધ ન કરે તો, પિંડદાન ન કરે તો, પણ મારી જરા ભાષા અલગ છે, મારી વિચારધારા અલગ છે. દીકરો ઘઉંના લોટના અને ચોખાના લોટના પિંડ કરીને આપણને મુક્તિ અપાવી જ શકતો હોત, પણ જો આપણા કર્મ સારા નહીં હોય તો ગતિ નહીં મળે. માટે દીકરો પિંડદાન કરે કે ન કરે એની અપેક્ષા છોડી દો. ભગવાને આપેલા પંચમહાભૂતના શરીરનું પિંડ ઠાકોરજીની સેવામાં લગાડી દો, પછી દીકરાના પિંડદાનની તમારે જરૂર નહીં પડે. એના પિંડદાનની તમારે જરૂર જ નહીં પડે કોઈ દિવસ. તમે તમારી જાતે પિંડદાન કરી નાખો. અને આ દુનિયાનો નિયમ છે, જાતે એ સાથે. તમે જે હાથે કરશો ને કામ, એટલું જ તમારી સાથે આવશે, બીજું તમારી હારે નહીં આવે કાંઈ. મેં ઘણી વાર કથાઓમાં ચર્ચા કરી છે. મા બાપ એટલા મહેનત કરીને પૈસા કમાઈને દીકરાના હાથમાં આપે ને પછી કે શું ખબર છે, આલે ભાઈ આ પૈસા અમે મરીએ ને તો અમારી વાહ કંઈક સારું સત્કર્મ કરજે. એટલે તમે મરો પછી સત્કર્મ તમે ક્યાં જોવાના છો? તમારા હાથે જ સારું કામ કરીને જાઓ ને, તમે જોતા જાઓ અમે કાંઈક સારા કામ કરીને ગયા છીએ અહીંયાથી. લોકોને સ્વધામ ગમન થયાની ઈચ્છા બહુ, સ્વર્ગસ્થ લખાવાનું બહુ થાય. શ્રીમાન લખાવીને જવું જોઈએ. માણસ સ્વર્ગસ્થ લખાવે, આપણે કહીને જઈએ અમારી વાહે હારા કામ કરજો. શું કામ કરવું જ છે? તમારી જાતે કરીને જાઓ. આ દીકરાનું ભૂત ઉતારો, પણ આત્મદેવ ન માન્યા. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, ન સમજ્યા. અંતે મહારાજે એક ફળ આપ્યું, લ્યો તમારા પત્નીને ખવડાવજો. પત્નીને ફળ ખવડાવવાનું કીધું, પત્નીના હાથમાં આપ્યું. પત્નીએ ફળ ન ખાધું, ફળ ગાયને ખવડાવ્યું અને એની બેન સાથે નક્કી કર્યું કે હું તને પૈસા આપીશ, તારા ગર્ભમાં બાળક છે એ મને આપી દેજે. બુદ્ધિએ પોતાના પતિ આત્મદેવને છેતર્યો. બેનના ઘરે બાળકનો જન્મ થયો, એ બાળકને લઈ આવ્યા અને એ બાળકને લઈ આવી અને મોટું કરે. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયા, દીકરાનો જન્મ થયો. 3 મહિના થયા અને એક ગાયે એક બાળકને જન્મ આપ્યો, જે ફળ ગાયને ખવડાવ્યું હતું. કારણ કે સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય કોઈ દિવસ. સંતે આપેલી પ્રસાદીમાંથી એક બાળકનો જન્મ થયો. આખું શરીર માણસનું હતું, પણ કાન હતા ને એ ગાયના જેવા કાન હતા. નામ રાખ્યું ગોકર્ણ. ધૂંધળનો દીકરો હતો, નામ રાખ્યું ધુંધુકારી. ગાયના કાન જેવા કાન હતા, નામ રાખ્યું ગોકર્ણ. બંને ભાઈઓ મોટા થયા, વિદ્યા અભ્યાસ કરાયો. ગોકર્ણ મહારાજ જ્ઞાની બન્યા, પણ પેલો ધુંધુકારી હતો શઠ બન્યો, મહાખલ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કામ કરે.
અને એમાં મા બાપ પાસે પૈસા માંગ્યા તો એકવાર મા બાપે ના પાડી પૈસા આપવાની. પિતાજીએ પૈસા આપવાની ના પાડીને તો એ જ પિતાજીના છાતીમાં એક પાટું મારી અને ધરતી પર પછાડી દીધો. જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. ત્યારે ખબર પડી કે દીકરો કોણ, ધન કોણ, આ બધા તો સ્વાર્થના સગા છે. આ દુનિયામાં સ્વાર્થ સમાયેલો છે. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. આખી સ્વાર્થની દુનિયા છે. સ્વાર્થ પૂરો થાય, કોણ હું ને કોણ તું. આ દુનિયામાં સ્વાર્થ હોય ને માણસને તો સોયના નાકામાંથી નીકળી જાય, અને સ્વાર્થ પતી જાય ને પછી મોટી મોટી ડેલીઓમાંથી નીકળવાનું કહો ને તો ન્યા નહીં હલાય મારાથી. આ દુનિયાનો નિયમ છે. આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે ગયા અને એની પાસે જ્ઞાન લીધું. હું શું કરું? ગોકર્ણ મહારાજે કીધું, પિતાજી કામ કરો, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં શુત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. પિતાજી એક કામ કરો, આ સંસાર મૂકી દો. તમે ત્યજ લોક સંસાર